હંમેશા અભિપ્રાયો આપણે આપણી જાત માટે બનાવો. અરીસામાં તમે તમને નો કહેતા થઈ જાઓ, જગત આખું તમને નો કહેવાનું બંધ કરી દેશે. પોતાને જોતા થઈ, અન્ય તમને કોઈક જજ કરે ને એ પહેલાં તમે તમને જજ કરી લ્યો. લોકો તમને તમારી નબળાઈ સુધી દેખાડે, પહોંચાડે ને પાડે ને ધક્કો મારે એ પહેલાં તમે જ તમને રોજ પાડી દો. તમે જ તમને સમજી લ્યો, તમે જ તમારા સંઘર્ષો ઊભા કરી લ્યો અને એમાંથી તમે જ બહાર નીકળી જાઓ. અધરવાઇઝ આ જગત તો બહુ જ તમારી જગ્યા આમ લઈ લે એમ છે. તમને કહેતા જ હશે તમારા શિક્ષકો, તમે નહીં તો તમારી બદલે કોક આવી જશે. બંટી ઓર બબલી નામનું એક બહુ બકવાસ ફિલ્મ આવેલું, જરાય ન ગમે એવું. પણ એ ફિલ્મમાં એક બહુ જ સુંદર મજાનો ડાયલોગ છે અને ફિલ્મનું દૃશ્ય કંઈક આવું છે કે બહાર અગાસી ઉપર એક બાથરૂમની અંદર અભિષેક બચ્ચન નાહી રહ્યો છે, એની મમ્મી કપડાં ધોવે છે અને રાજબબ્બર છાપું વાંચતા વાંચતા ખીજાઈને એના મમ્મીને એમ કહે છે કે તું તારા દીકરાને સમજાવ, મેં ઉપરના રેલવેના એક સાહેબ સાથે વાત કરી લીધી છે, એ આ વર્ષે જો એપ્લાય કરશે તો એને ટીટીની નોકરી ચોક્કસ મળી જવાની છે. અને એની માને એમ થાય કે દીકરો કાંઈ કમાઈ લે તો આપણે સરસ મજાની દીકરી આવી જાય ને ઘીના ઠામમાં ઘીને મજ ખાઈ પીને મજા. અભિષેક બચ્ચન નળ બંધ કરે છે અને પોતાના પિતાજીને એમ કે એવું કહે છે કે વો કામ કભી મત કરના જિસમેં મજા, મોકા ઓર મકસદ ન હો. જે કામ કરવામાં તમને મજા ન આવતી હોય એ કામમાં તમે નહીં સફળ થાઓ. મને ઘણી વખત પૂછે વિદ્યાર્થીઓ કે મેડમ તમે નાનપણથી એવું નક્કી હતું કે તમારે શું કરવું છે? મેં કીધું મારે નાનપણથી નક્કી હતું કે શું નથી કરવું, કે આમાં તો આપણે નહીં જ હાલીએ. એનું લિસ્ટ પહેલાં બનાવી નાખો, પછી થોડાકમાં ગુસ્તી કરવાની રહેશે તમારા લોકોને. મજા ન હો, મોકા ન હો, ચાન્સ. લોકોને તમારી રાહ જોવી પડે કે આ નહીં આવે ને તો નહીં થાય, એવું સ્થાન ઊભું કરો. આ પહેલા વર્ષે ટેબ્લેટ આપી દેવાનું કારણ એ છે કે તમે એટલા સક્ષમ ત્રીજા વર્ષમાંથી થઈ જાઓ, પછી ત્યાં સુધી આવો ત્યાં સુધી તમારું સ્થાન તમે ટેકનોલોજીના માધ્યમથી, જ્ઞાનના માધ્યમથી એવું બનાવી લીધું હોય કે તમારું સ્થાન લેતા પહેલાં લોકોએ વિચાર કરવો પડે. તમે લિફ્ટથી ઉપર નથી આવ્યા એવું તમને સામેવાળાને વિચાર કરવો પડે, આના જેવું ભાઈ નહીં થઈ શકાય. તમારું સ્થાન ભૂસી શકાય એટલું ઇઝી સ્થાન ક્યારેય જીવનમાં ન લેવું. લોકોને વિચાર આવે કે ભાઈ આ આટલું આપણી મહેનત આટલી આપણાથી નહીં થાય, એટલું તો કરી જ લેવું. મકસદ, ગોલ, મેં પહેલાં જ કીધું કે એવી ગતિ જ કામની નથી કે જેમાં કોઈ દિશા નથી, જેનું કોઈ ચારિત્ર્ય નથી. રિલાયન્સ અને ટાટામાં ફરક જ એ છે. પપ્પાને પૂછજો શેરબજારનું કામ કરતા હોય તો શ્રદ્ધાથી કહેશે. તમારા એથિક્સ કયા છે, તમારું ચારિત્ર્યનું ઘડતર. ચારિત્ર્ય છે ને આપણે માત્ર 2-3 વસ્તુ ઉપર રાખી દીધું છે કે આટલું આટલું હોય ને તમારે એક સાથે સંબંધ હોય તો તમે ચારિત્ર્ય, બાકી બધું ઠીક ના. વ્યક્તિનું ચારિત્ર્ય એના વિચારોથી છે, એની સમજથી છે, એની હા ના ઉપરથી છે. તમે એક વસ્તુ યાદ રાખજો કે આ સમાજ છે ને એ બહુ વિચિત્ર છે. એ હંમેશા તમારી ભૂતકાળ માટેની ખૂબ બધી કોમેન્ટો કરશે. આ કાંઈ ઉકાળવાનું જ નથી, આનું કંઈ થવાનું જ નથી. અને તમારી આવતીકાલ ઉપર હંમેશા શંકા કરશે. તમે કોકને એમ કહો કે મારે આવી રીતે આમ પરીક્ષા દેવી છે, આમ તેમ, ભાઈ અમે તારા જેવડા હતા ત્યારે અમે આ જ બધું કર્યું, મૂકી દે, સીધી રીતે હાલ, આમ નોકરી કર, આમ આમ કર. ભૂતકાળ ઉપર અભિપ્રાયો આપશે, આવતીકાલ ઉપર શંકા કરશે. એટલે એના અભિપ્રાય ઉપર તો ક્યારેય ન જીવ. જો ભૂલે ચૂકે તમે સફળ થઈ ગયા ઉપરવાળાના આશીર્વાદને, તમારા સંઘર્ષમાં દળ હશે અને તમારા નિર્ણયો સારા હશે, તો એને વ્યક્તિ આવતી એમ કહેશે કે અમને તો ખબર જ હતી કે આ કાંઈક કરી કોઈક દિવસ કરી દેખાડવાનો છે. અને નિષ્ફળ થયા તો એમ કહેવાનું છે અમને તો હતું જ તે કે આમ કાંઈ ન આગળ વધવાનું હોય. 2 જવાબો એની પાસે રેડી જ છે તમારા પરિણામ અને તમારા નિર્ણય માટેના. તમારે નક્કી કરવું છે કે એના અભિપ્રાયો તમારે કઈ દિશા તરફ લઈ જવા છે. કદાચ તમને અત્યારે આ બધું સાંભળવાનો બહુ એવું લાગતું કે જલ્દી ટેબ્લેટ આપે તો ઘર ભેગા થઈ જાય ને આપણે તરત જેને જેને કીધું છે કે હાં સુધીમાં આપણે ટેબ્લેટવાળા થઈ જવાના છીએ. પણ એક વસ્તુ આપ વિચારજો કે તમારી ભરેલી ફી છે ને એ તમારા માતા પિતાએ ભરી છે, 12થના ટ્યુશનની ફી પણ માતા પિતાએ ભરી છે, તમારા ઉજાગરામાં અડધી રાતની ચા તમારા મમ્મીએ બનાવી દીધી છે, અને થેન્ક્સ ટુ આ યુનિવર્સિટી અને પ્રધાનમંત્રીના એવી યોજના થકી તમને ટેબ્લેટ મળી રહ્યું છે. કોઈના પ્રેમ,
સન્માનને ક્યારેય આપણી લાયકાત ન સમજી લેવાની ભૂલ ન કરવી. હંમેશા યાદ રાખવું, કોઈક આવી અને આપણને આપણી લાયકાત દેખાડે એ પહેલાં જ આપણે કેળવી લેવી. સામેવાળાને વિચાર આવે તમારી માટે કંઈક કહેતા સમજતા, થોડું રિસ્ક ફેક્ટર ડેવલપ કરો, થોડુંક. આપણે ગુજરાતની પેઢીમાં એવું કહેવાય છે, ગુજરાતીઓ માટે એવું સામાન્ય રીતે કહેવાય છે કે એ લોકો બહાર ન જાય. જ્યાં સુધી અમને અમારું અહીંયા સુખ મળી રહેતું હોય ત્યાં સુધી અમે બહાર ન જઈએ. રિસ્ક, આપણે આપણા કમ્ફર્ટ ઝોન છોડવા જ તૈયાર નથી. આપણે પેરિસમાં જઈને એમ કંઈક ઢોકળા મળે છે, આપણે રિસ્ક જ ડિશનું લેવા તૈયાર નથી કે કંઈક અજાણી વસ્તુ ટ્રાય કરવા માટેની આપણને ક્યાંક ને ક્યાંક ડર લાગે. કશુંક નવું કરવા માટે તો રિસ્ક લેવું જ પડશે. તમારા કમ્ફર્ટ ઝોનની બહાર તમારે જવું જ પડશે, નીકળવું જ પડશે. અને જ્યારે જગત તમારા ઉપર શંકા કરે ત્યારે વધુ તમારી જાતને આત્મવિશ્વાસ અપાવો, કારણ કે જગત તો અંતે તમને તોડવા જ બેઠું છે. કેટલાય એવા મિત્રો છે કે તમે વાંચતા હશો, અંધારામાં ઉજાગરા કરતા હશો ત્યારે હુઈ જાય ને કોણ પેપર જોવે કહેશે. પણ ત્યારે થોડોક વિચાર કરી લો, બની શકે કે તેણે દિવસ આખો વાંચી અને પછી રાત્રે તમને હેરાન કરવા આવ્યા છે. હોય આવા વિઘ્ન સંતોષીઓ. આઇન્સ્ટાઈનના એક વિદ્યાર્થીએ એને બહુ જ ખરાબ રીતે એવું પૂછ્યું હતું કે સાહેબ, દર વર્ષે એના જ તમે પેપર કાઢો છો, કાંઈ નવું પ્રશ્નોમાં હોતું જ નથી. તમે કદાચ તમારા પ્રાધ્યાપકને સાહેબ ગયા 5 વર્ષના પેપર જોયા, એકેય પ્રશ્ન જુદો નથી, એના એ જ પ્રશ્નો છે. ત્યારે આઇન્સ્ટાઈને એમ કીધું કે સાચી વાત છે કે એના એ જ પ્રશ્નો છે, પણ તું આ વખતે જવાબ નવી રીતે લખજે, ખરો તું હતો. કારણ કે આપણે જૂનું વાંચતા જઈએ, જૂનું લખતા જઈએ. એવું હમણાં કીધું ને કે શિક્ષકોએ શીખીને આવવું પડશે ને આ કરીને આવવું પડશે. સાચી વાત છે, ઘણી બધી રીતો અને પદ્ધતિઓ બદલાયું છે કે થોડું વિચારીને આવવું પડશે. તમે પેઢી એવી છો ગૂગલની કે તરત બધું પૂછી લેશો, અહીંથી આમ જવાય ને અહીંથી આમ જવાય. બહુ જ સાચી વાત છે, ગૂગલ તમને બધી જ જાણકારી આપવાનું છે. સાચી વાત છે, કોઈ ખોટી વાત નથી. પણ ગૂગલ તમને ક્યારેય એ રસ્તા ઉપરના ખાડા નહીં કહે, ખાબોચિયા નહીં કહે કે અહીંયા 3જે ડગલે તમે પડી જવાના છે. અને જે પડ્યો હશે ને એ તમને કહેશે કે ભાઈબંધ જાજે આ રસ્તે, પણ સહેજ અહીંયા ધીમી કરજે. એ તમારા પ્રાધ્યાપક મિત્રો છે જે તમને કહેશે. ઉડો ઝંખો બધું જ કરી લ્યો. એકવાર એક ફ્લાઇટની અંદર એક પોપટ અને એક ભાઈ સાથે હતા. એટલે પોપટે સીટી મારીને એર હોસ્ટેસને બોલાવી. એટલે બસ સરસ મજાની એર હોસ્ટેસ આવી, સ્માઇલ બાઇલ કર્યું, એર હોસ્ટેસ વહી ગઈ. એટલે ઓલા ભાઈને છે જેમ થયું કે પોપટ સિટી મળે આવી જાય ને આપણે સામું જોઈને ન આવે, આટલી રૂપાળી છોકરી, કામનું શું. એણે એ ટ્રાય કરી. એર હોસ્ટેસ આવી અને થોડા વિચિત્ર પ્રકારના હાવભાવ આપી અને જતી રહી. પોપટ એક સરસ મજાનું ગીત ગાયું અને એર હોસ્ટેસને બોલાવી. એર હોસ્ટેસ આવી, એર હોસ્ટેસ સ્માઇલ કર્યું અને વહી જ ગઈ. ઓલા ભાઈને ફરી વાર એમ ચેલેન્જ પોતાના, આપણને પાછું એમ તો બહુ થઈ જાય ને કે આમ હાવ એક આપણી બાજુવાળો વ્યક્તિ આટલું એક રૂપાળી છોકરીને બોલાવી જાય ને આપણું કાંઈ ન હાલે. ફરીવાર એ ભાઈ આવ્યા, એ ભાઈએ ગીત ગાઈને એર હોસ્ટેસને બોલાવી. એ વખતે એ એર હોસ્ટેસે ફરિયાદ કરી અને ઓલા ભાઈને અંદર લઈ લીધા. અને પાયલોટે બહુ જરાક ખરાબ રીતે કીધું કે બેયને ઉતારી મૂકો કે. એટલે પોપટે બારણું જ્યારે ખુલ્યું ફ્લાઇટનું અને પોપટ માંડ્યો ઉડવા. અને ઓલા ભાઈને પૂછ્યું કે ઉડતા આવડે? તો કે ના ના. એ કે ઉડતા આવડતું હોય ને તો જ આટલું કરાય, મને તો આવડતું તો એટલે મેં હળી કરી. બીજાનું જોઈ બીજાના રસ્તે હાલવા જઈએ ત્યારે આપણને ખબર ન હોય કે આપણી ક્ષમતા નથી. ડ્રીમ્સ, સ્વપ્નાઓ એ છે કે જે તમે વિચારો છો કે મારે આવું કંઈક કરવું છે. અને ક્ષમતા એ છે કે જે તમે કરો છો. તમે શું કરી શકો છો એ તમારી ક્ષમતા છે. અને બહુ જ વાસ્તવિકતા રીતે હું તમને મિત્રો કહું કે આ વચ્ચે બહુ ભેદ ન રાખતા, નહીં તો બહુ જ દુઃખી થવાશે, બહુ હેરાન થવાશે, બહુ પડાશે. અને પછી જે અત્યારે દુઃખદ ઘટનાઓ બનતી રહે છે, આત્મહત્યાઓ લઈને આ બધાની, એ તરફની દિશાઓ પડે છે. જીવો, જોવો, જાણો, મજા કરો, પણ તમારા પગ જમીન ઉપર રાખો. જે વૃક્ષ છે એ જમીન સાથેનો સંપર્ક છોડી દે ક્યારેય ફળો ન આપે. આપણે ત્યાં અત્યારે ચાઇનીઝ બધું બહુ એટલું બધું આવવા મળ્યું કે આપણે શ્રદ્ધા થઈ ગઈ કે જમીન વગર બધું થઈ જાય, નહીં વાંધો હોય. કેટલા દિવસ
નહીં થાય, નહીં કરી શકો તમે. આમ એટલે પૂછી લ્યો તમારી જાતને કે તમે શું કરવા માગો છો. જુદું કંઈક કરતા. હું અત્યારે અંજણાની જ વાત કરું કે હું જ્યારે એન્ટર થઈ રહી હતી કારમાં, તો અહીંયા વચ્ચેનો બહુ જ સાંકડો રસ્તો છે, એટલે 2-3 જણા આગળ જતા હોય સ્કૂટર લઈને, તો કારવાળાએ ધીમે 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 ચાલવું જોઈએ. એટલે 2 સ્કૂટર હતા. એક ગુલાબી કલરની સ્કૂટી હતી, જે હશે જેને હશે એને ખબર પડી જ જાય છે કે હું કોની વાત કરી રહી છું. એક બાઇકવાળા હતા, ડબલમાં બેઠા હતા, અને એ પાછળવાળા બંને જણા છોકરાઓ છે ને એ આ બાજુ મોઢું રાખીને બેઠા હતા, ઊંધી સાઈડ. આપણે સામાન્ય રીતે આમ ગાડી જતી હોય તો આપણે આમ બેસીએ, પણ એ લોકો આમ બેઠા હતા. એટલે પાછળવાળાને સામેવાળાનો ચહેરો છે. એટલે સારી વાત છે કે બધા કરતા હોય એના કરતાં જુદી રીતે બેસવું. મજા આવે ને, સમથિંગ ડિફરન્ટ, સમથિંગ યુનિક, સમથિંગ એવી ફિલિંગ આવે. પણ આ સમથિંગની જે ફિલિંગ છે ને એ માત્ર સ્કૂટરની પાછળ ઊંધી સાઈડ બેસવામાં ન વાપરી નાખતા. વિચારવામાં પણ એ જ વાપરજો, એ જ ગતિ રાખજો. બધા કરતાં જુદું જોવે છે તો ક્યારેય આપણે એવું નથી કહેતા કે બધા કરતાં હું જુદું જેવી જ દેખાડીશ. આ તમારી બધા પેઢીની જે પ્રોબ્લેમ કઈ છે, કેમ કે અમે બધામાંથી એમાંથી પસાર થયા છે એટલે મને ખબર છે, 100માંથી 10 વસ્તુમાં આપણને આપણા ઘરના હોય એમ કે તને ન ખબર પડે, હજી તું નાનો છો, હજી તું નાની છો. અને જ્યારે આપણે માની લઈએ કે સાચી વાત છે કે આપણા નાના હશું, અને 100માંથી 10 વસ્તુમાં એમ કે ઢગો થયો, હજી નથી ખબર પડતી. એટલે આપણે કન્ફ્યુઝ થઈએ કે એકચ્યુઅલી આપણે ક્યાં છીએ, શું કરીએ છીએ એમ. પણ મેં કીધું એમ, પૂછતા જાગતા પોતાની જાતને થાવ તો આ જગતનો કોઈ પણ વ્યક્તિ તમને આંગળી ચીંધીને કાંઈ પૂછશે ને કરશે નહીં. એ નક્કી હોવું જોઈએ આપણી પાસેથી. કારણ કે ધીરુભાઈ અંબાણીએ જ્યારે એમનું ઇન્ટરવ્યૂ છે, તમને મળશે યુટ્યુબ ઉપર, આ ટેબ્લેટ આપ્યું છે ને, જોજો, આવું બધું જોજો. ત્યારે એમને એવું એક છોકરીએ એવું પૂછ્યું કે તમે પહેલેથી તમને નક્કી હતું, તમે જ્યારે ટર્કીમાં હતા, કે તમારે આવું જ બધું પેટ્રોલિયમનું એવું જ બધું કામ કરવું છે ને આવી ભારતમાં આવી મોટી ઇન્ડસ્ટ્રી સ્થાપવી છે? એ કે ના, મારું ક્યારેય જીવનમાં નક્કી નહોતું. એ કે અમે બધા જ્યારે અલગ અલગ પ્રાંતના મિત્રો પેટ્રોલ પૂરતા, ત્યારે દરેક વ્યક્તિ અમારી યારે બેઠક જીવનમાં એકવાર તો આપણા દેશમાં જઈને આવી ગાડી લેવી જ છે. કોને આપણે તે સ્કૂટરમાં પેટ્રોલ પુરાવા ગયા હોય, સારી ગાડી હોય તો આપણને મન થઈ જાય કે આપણે એકવાર આવી ગાડી લેવી છે. અને કે મારા એ તમામ મિત્રોએ ક્યારેક ને ક્યારેક એવી ગાડી લઈ લીધી. પણ હું ત્યારે હંમેશા એવું વિચારતું કે આપણે જીવનમાં કાંઈક એવું કરવું છે કે આ દરેક ગાડીઓએ આપણી પાસે તો આવવું જ પડે. એણે રિલાયન્સ પેટ્રોલિયમની સ્થાપના કરી. ગમે એવી મોંઘી ગાડીઓ એને પેટ્રોલ તો પુરાવવું જ પડે ને. આ ધીરુભાઈ અંબાણી છે. અને એ ધીરુભાઈ અંબાણી અહીં સુધી પહોંચ્યા છે. એમણે જુદું વિચાર્યું. એ ક્યારેક સ્કૂટર ઉપર ઊંધા બેઠા હશે, પણ પછી એણે જર્નીને આમ લીધી, યુટર્ન લીધો. લેજો. તમે જો જુદું વિચારી રહ્યા હોય તો તમારા વિચાર ઉપર એવી શ્રદ્ધા રાખજો કે ના, તમે સાચા અર્થમાં જુદી રીતે વિચારવાની ક્ષમતા ધરાવી રહ્યા છો. એ વિચાર ઉપર શ્રદ્ધા ચોક્કસ રાખજો, પણ એ વિચાર ઉપર ચાલવાની તૈયારી એ રાખજો. આપણે વિચાર કરીને જેટલા બધા મજામાં આવી જઈએ ને, પછી સૂઈ જઈએ. ઓહો, મારા સપના તો જો ક્યાંમાં ક્યાં વાંધો છે. સાહેબે કીધું છે કે ઊંચું લક્ષ્ય ઊંચું રાખો, લક્ષ્ય ઊંચું રાખો. સાહેબે હારોરી એ કીધું કે લક્ષ્ય માટે અગણિત સંઘર્ષ કરો. એ આપણે શું ભૂલી જઈએ. મેં કીધું કે વિધાઉટ પેઇન નો ગેઇન. આ એક યાદ રાખજો. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટિફુલ. એ યાદ રાખજો. તમે સુંદર હશો તો ચાલશે. આજે અને મેકઅપ છે ને, થોડું મેન્ટલ પણ કરતા થઈ જઈએ. આપણે બધા કરીને આવી છું, સ્વીકારું છું, પણ એવો મેકઅપ કરો કે લોકોએ તમારી પાસે આવવું પડે. તમારી કુરૂપતાને પણ લોકોએ સ્વીકારવી પડે. સચિન તેંડુલકર આટલો નાનો છે, કોઈ એમ નથી કહેતો હા બાટુજી છે, પણ કેવો છે. હંમેશા એવું કહે છે કે આ શું રમે છે. તમારી ક્ષમતાને લોકોએ જોવી પડે. તમારા અભાવને, તમારી ગેરહાજરીને લોકોની નોંધ લેવી પડે. એવા બનો. એવા અહીંયા એકાદ ખુરશી તમારી ખાલી હોય તો લોકોને એવું થવું જોઈએ કે એ નથી, હાશ એ નથી, એવું ન બનો. તમે પહેલા વર્ષમાં છો તો તમે જોજો કે તમે અમુક પ્રાધ્યાપક મિત્રોની રાહ જોશો દિલથી કે એ આવે તો આપણે કરીએ. હા, પડી ચોક્કસ આમાંના વિદ્યાર્થીઓ હશે.
ટેબ્લેટમાં તમે આમથી આમ જે બ્રાઉઝર થાય ને ત્યારે તમે કંટાળો મૂકી દો. તમે જે ધીરજથી એની રાહ જુઓ છો એટલી જ ધીરજથી તમે તમારા સપનાઓની પણ રાહ જોતા થાઓ કે આવશે કોઈક વિચાર પણ સક્ષમ આવશે કે જે તમને તમારી દિશા તરફ લઈ જવાનો હશે. અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન તો હશે જ, હવે નહીં તો હોય તો એને આપવાનો છે. એટલે એમાં કાંઈક ને કાંઈક રીતે વોટ્સઅપ તો આપણે વાપરવાના જ છીએ, કારણ કે વોટ્સઅપ વગર જીવી જ ન શકાય, ચાલે જ નહીં. શું કરું સાંજ પડે. એ વોટ્સઅપ જેણે બનાવ્યું બ્રાયન, એ માણસનો એક જ ડ્રીમ હતું કે જીવનમાં એકવાર ફેસબુક ઉપર નોકરી કરવી છે, એક જ વાર. બાકી આપણે જીવનમાં કંઈ જોતું જ નથી. એણે લગભગ 4 વાર એપ્લાય કર્યું ફેસબુકમાં કે એને એમાં જોબ મળી જાય, એને જોબ મળી જાય, એને જોબ મળે. 4 વખત એ માણસ રિજેક્ટ થયો. એક પણ વાર ફેસબુકવાળાને એવું ન થયું કે આ બ્રાયન નામનો માણસ આપણા કાંઈ કામનો છે, ન થયો. પછી કંટાળીને હારીને પછી એમ કે પોતાની જાતને એણે પ્રેરણા આપી અને 2 મિત્રો સાથે એણે વોટ્સઅપ નામનું એક બનાવડાવ્યું, જેના હિસાબે હવે આપણે બધા જ જોડાયેલા છીએ. 5 વર્ષ પછી ફેસબુક એને ગોતતું આવ્યું અને $19 બિલિયન એણે વોટ્સઅપ એમની પાસેથી ખરીદ્યું. એનું તો ડ્રીમ માત્ર એક જ હતું કે અહીંયા નોકરી કરવી છે, એથી વિશેષ એને કાંઈ જ જોતું નહોતું. એ ત્યાં સુધી પહોંચ્યો, એ અહીં સુધી પહોંચ્યો. મિત્રો, નક્કી કરી નાખો, જે લોકોએ કશુંક જુદું વિચાર્યું છે, પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળ્યા છે અને પોતાના નક્કામા વિચાર ઉપર પણ એણે આત્મવિશ્વાસ અને સંઘર્ષની તૈયારી જેણે રાખી છે, એણે જ આ જગતને કશુંક આપ્યું છે. એણે જ. સાદા ચાય પીને સૂઈ જનારા 5:30 ઘરે આવીને લોકો એને ક્યારેય જગતને એવો ફાયદો નથી થયો. દરેક શોધે આ જગતને ફાયદો આપ્યો છે. એ તરફ જોતા થઈ જાઓ. કાંઈક પહેલા વર્ષે અમુક નિર્ણયો પોતાની જાત માટેના. એક વસ્તુ યાદ રાખજો કે તમને જે લોકો ભણાવે છે ને, એણે પોતાનું બહુ બધું ગીરવે મૂક્યું છે તમારી માટે. એનો સમય, એના સપનાઓ, એમની ઉંમરો, બધું જ મૂક્યું છે તમારા માટે ગીરવે, કે ક્યાંક મારું સંતાન કોઈક એવું જીવન પ્રાપ્ત કરી લે. અને દીકરીઓ બેઠી છે એટલે હું ખાસ એમને કહીશ કે સ્વતંત્રતાનો આપણને બહુ જ મોહ છે, પણ ભારતમાં સ્ત્રી માટે સ્વતંત્રતા એટલે આર્થિક સ્વતંત્રતા. ટ્રસ્ટ મી, તમે કમાતા હશો તો તમારા નિર્ણયો ઘણા બધા તમારા હાથમાં હશે. મને એકવાર એક વ્યક્તિ પૂછ્યું હતું કે બહુ પૈસાવાળા હોય તો શું ફેર પડે, આપણે ખાઈ હુઈએ કે જાય આમ કરે શું ફેર શું પડે. બીજું પૈસાવાળા હોય તો એટલો ફેર પડે કે તમારી પાસે અનલિમિટેડ યસ અને અનલિમિટેડ નો હોય. કોઈ પણ વ્યક્તિને તમે કહી દો કે નથી થવું, દરેક વ્યક્તિ તમને યસ કહેતી થઈ જાય. કોઈ એવું કહેતું હોય કે સાદગી ભર્યું જીવન જીવી લેવાય, કંઈ વાંધો નથી, પણ પૈસાવાળા હોવું એ કંઈ અપરાધ નથી. એવું જીવતા ને શીખતા પણ થઈ જાવ કે તમારા સપનાઓ, તમારી જરૂરિયાત પૂરતો પૈસો પણ તમને મળે એવું ફિલ્ડ પસંદ કરો. બાકી ડિગ્રીઓ મેળવ્યા જ કરો. ઘણા લોકો આપણે ત્યાં અત્યારે એવી ફેશન આવી કે જ્યાં સુધી કમાતા ન થાય ત્યાં સુધી ભણ્યા જ રાખે. અને પછી છેલ્લે લગ્નની કંકોત્રીમાં કાઉન્સમાં વધતું જાય. એ માટે ન ભણો. કશુંક કરવા માટે, કશુંક સાબિત કરવા માટે, તમને તમારી જાતને પ્રૂવ કરવા માટે ભણો. એ તમારી જગ્યા છે, એ તમારું સ્થાન છે, એને મળવી લો. મારી છેલ્લી વાત કહી અને મારો સમય પૂરો થઈ ગયો છે એટલે હું પૂર્ણ કરું. ભાવનગર યુનિવર્સિટીમાં એક માની લો કે આ વાત છે ત્યાં બને છે. યુનિવર્સિટી કેમ્પસ હતું, એમાં છોકરાઓ વહેલા આવી ગયા હતા, હજી કોઈ આવ્યું નહોતું. જ્યારે બધા આવ્યા ત્યારે સાહેબે આવીને જોયું, એ છોકરા એમ જોયું કે આ 3 બકરીઓ આંટા મારે છે. એટલે છોકરાઓ થોડાક તોફાની આપણા જેવા, એટલે એ લોકોએ મસ્તી કરી અને બહાર કલરનો ડબ્બો હતો, એમાં એ બકરીઓ પર લખી દીધું 1, 2, 3, 1, 2, 3 અને 5 લખી નાખ્યું 4 બકરીઓ પર. અને સાહેબે આવીને જોયું કે આ આટલા સરસ મજાના કેમ્પસમાં બકરીઓ આંટા મારે છે, હમણાં ફૂલચોળ ખાઈ જશે ને હમણાં કાર્યક્રમ થવાનો છે અને આ બકરીઓ બધું હમણાં તોડફોડ કરીને એમણે
પટાવાળાને બોલાવે કે જાઓ જલ્દી શોધ કરો, એક હજી આ 5 બકરીઓ અહીંયા આટા મારે છે, 4 નંબરની બકરી જડતી નથી. 1, 2, 3 અને 5 તો છે, 4 નંબરની બકરી જડતી જ નથી. અને આખી યુનિવર્સિટી આમ સાહેબોને એમ તો ભણાવશું, પછી પેલા બકરી ગોતી લેવા દો. આ વૃક્ષારોપણમાં હમણાં ઝાડવા વાવ્યા ખાઈ જાય. ગોત્યા સાંજ સુધી થઈને ઓલા 3 છોકરા બહુ મજા કરતા હતા. એને ખબર જ હતી કે ચોથા નંબરની તો બકરી છે જ નહીં. આપણું કંઈક આવું જ છે. જે બકરી અસ્તિત્વમાં જ નથી ને એની શોધમાં આપણે બધા જ છીએ. બધા જ. આપણને એમ છે કે આ બધી બકરીઓ ભલે રહી, પેલા ચોથા નંબરની બકરી પેળવી લઈએ, બાકી બધું જ જોઈ લઈએ. તમે આગળ વધશો, પાછળ વળશો, બધું જ મેળવી લેશો. આગળ ક્યાંય સુધી પહોંચી જશો. અને પાછળ વળીને જોશો તો બનશે કે તમે કોઈક વસ્તુ મિસ કરી છે. જીવન, આદર, સન્માન જે તમારા આજુબાજુના લોકો માટે આપવાનું હોય. મને ટેકનોલોજી થોડી ફરિયાદ એ છે કે એણે માણસને થોડો માણસથી દૂર કરી નાખ્યો. ગૂગલમાંથી તમને બધા મેં કીધું એમ મળી જશે, બધું મળી જશે, પણ તમારો પ્રાધ્યાપક તમને ખભે આવીને એમ પૂછે કેમ દોસ્તા ચૂપચાપ ક્લાસમાં બેઠો તો, એ કોઈ ટેબ્લેટ નહીં કરે. કેમ મજા નથી આજે? તમે નો આવો ક્લાસમાં તો ટેબ્લેટ તમને ક્યારેય નહીં પૂછે. સાહેબે કીધું કે 12:15 આમ આવી જાય, આમ જાય. તમને એ લોકો પૂછશે નહીં કે કોઈ તકલીફ હતી એટલે નો આવ્યા, કંઈ એવરીથિંગ ઇઝ ઓલ રાઇટ. એ તમારો પ્રાધ્યાપક જ તમને પૂછશે કે ભાઈબંધ બધું ઓકે ને? એ ઓકે માટે તે જીવન લોકો સાથે સંપર્ક રાખજો. કારણ કે એટલા બધા તે આમાં ઘૂસી જવાની જરૂર નથી કે આપણને એમ થાય કે હવે કાંઈ નહીં રહે.